બુલેટિનમાં મહત્વના સમાચાર અમદાવાદથી જ્યાં નકલી કપલ બનીને કેનેડા જતા પકડાયેલા એક યુગલનો મામલો કે જ્યાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે। આરોપી શખ્સ અમદાવાદનો એજન્ટ હોવાનું બહાર આવ્યું છે। અન્ય એક આરોપીને પકડવા પોલીસ ટીમ મુંબઈ જશે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નવીન ઝા। નવીન, આ સમગ્ર મામલે શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે વધુ? તો નકલી પાસપોર્ટ અને વિઝા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે। જો કે પોલીસ ટીમ મુંબઈ જશે જ્યાં વધુ એક આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવશે। નકલી વિઝા પર કેનેડા જતું હતું આ યુગલ, જેમનો આ સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે। પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે। આગળ ઇન્વેસ્ટિગેશન કરવા માટે હવે પોલીસ વધુ કાર્યરત બની છે। જાણકારી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નવીન ઝા। નવીન, આ સમગ્ર મામલે પોલીસ કઈ દિશામાં આગળ તપાસ કરી રહી છે? પૃથ્વી, ખાસ કરીને આ સમગ્ર જે મામલો છે જેમાં કપલ કાલે પકડાયું હતું, જે કપલ ખરેખર ફરજી કપલ હતું, એ કર્ણાટકનો હતો વ્યક્તિ કેરિયર તેને પત્નીના નામે આને લઈ લીધો હતો। તપાસમાં અમદાવાદનો જે એજન્ટ છે જે આ યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેને કેનેડા મૂકવાની ડીલ થઈ હતી, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે જે પોલીસ છે તે મુંબઈ થાણે, જ્યાંથી ફરજી પાસપોર્ટ, ફરજી ડોક્યુમેન્ટ આગળ બનાવવામાં આવ્યું હતું અને ત્યાંના જે મેઇન એજન્ટો છે, જે માસ્ટરમાઇન્ડ છે, તેને પકડવા માટે આ એજન્ટની મદદ લઈ મુંબઈ જશે અને મુંબઈમાંથી જે આરોપી, જે મેઇન આરોપી જે માસ્ટરમાઇન્ડ બધા છે, તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે। જી આભાર નવીન, તમામ જાણકારી બદલ।